કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જવાના છીએ રાણકી વાવ જેવી સેમ એક વાવ આવેલી છે પાટણ મિત્રો। તો આપણે જવાના છીએ તિકમબારોટની વાવમાં। તો મિત્રો આપણે હવે અહીંયાથી નીકળશું, તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે આવી ગયા છીએ તિકમબારોટની વાવે, અને મિત્રો આ તમને લાગતું હશે સેમ રાણકી વાવ જેવું, અને આ મિત્રો રાણકી વાવ નથી, આ તિકમબારોટની વાવ છે મિત્રો। અને રાણકી વાવ તે 7 માળની છે, અને આ તિકમબારોટની વાવ મિત્રો 5 માળની છે। તમે જોઈ શકો છો, આ પહેલો માળ, આ બીજો, ત્રીજો, ચોથો અને 5મો, એ 5 માળની આ છે વાવ। ને ચાલો મિત્રો હવે તમને અંદર જઈને એમનો નજારો કેવો છે એ પણ બતાવીશું, અને કેમ કહેવાય છે કે સેમ રાણકી વાવ જેવી છે। તો ચાલો મિત્રો હવે બતાવું તમને આગળ। તો મિત્રો જુઓ, આ કોતરણી સેમ રાણકી વાવ જેવી જ કરવામાં આવેલી છે મિત્રો। અને આ મિત્રો રાણકી વાવની જેમ સરકાર ટ્રસ્ટમાં લેવામાં નથી આવેલી, આ છે બારોટોની વાવ, એટલે કે બારોટો પાસે જ છે, એટલે અહીંયા કંઈ કામકાજ કરવામાં આવતું નથી મિત્રો। અને હજુ પણ એવી જ એવી વાવ છે આ મિત્રો। क्या परेश क्या जी અને મિત્રો રાણકી વાવમાં તમને આગળ જવા દેવામાં નહીં આવે મિત્રો। અહીંયા તમને 5 માળ સુધી તમને આગળ જવા દેવામાં આવશે મિત્રો। અને આ છે વાવ મિત્રો, કે હાલે વાવમાં પાણી તો છે નહીં મિત્રો। અને મિત્રો આપણે 5 માળ સુધી આવી ગયા છે મિત્રો। તમે જોઈ શકો છો આ લાસ્ટ એ 5 માળનો
છે અને અહીંયા આ વાવ છે. અને ચાલો મિત્રો હવે આપણે વાવની અંદર જઈએ. તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો આપણે હવે અહીંયાથી અંદર વાવ તરફ જઈશું. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને ચાલો મિત્રો હવે તમને પાછળથી વાવ બતાવું કે અંદર જવાનો રસ્તો કેવો છે. તો મિત્રો જુઓ આ અંદર જવાનો રસ્તો. અને મિત્રો આપણે આવી ગયા છે એકદમ વાવની નજીક. અને આ છે વાવનો ગેટ. અને આ છે મિત્રો વાવ. જોઈ શકો છો મિત્રો આ 5 માળની વાવ એટલી સરસ મજાની દેખાય છે મિત્રો. અને આ ભાઈ અમારી સાથે આવેલા છે, કેમેરામેન છે. જ્યારે હું બાઇક ચલાવતો હોય ત્યારે એ શૂટિંગ કરે છે મિત્રો. તો મિત્રો આપણે તમને બતાવી દીધી તિકંબા રોડની વાવ. આ છે વાવ તિકંબા રોડની. અને મિત્રો હવે આપણે જઈશું બહાર. અને મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન ઓન કરી દો, કે કારણ કે તમને અમારા નવા વિડીયો આવે તો તમને નોટિફિકેશન તરત જ મળી જાય. તો મિત્રો ચાલો હવે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.
Time is barely on our side.